નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ પેન્શનર્સ ન્યૂઝ. તો ગુજરાત રાજ્યના પેન્શનરોનું પેન્શન 9,000 રૂપિયાથી વધીને સીધું 15,450 રૂપિયા થઈ જશે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ જાહેરાતની આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો 7મા પગાર પંચના ડીએમાં વધારો. કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે અર્ધવાર્ષિક ડેટાના આધારે દર વર્ષે 2 વાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં સુધારો કરે છે. તો આ વધારો દર વર્ષે જાન્યુઆરી જુલાઈથી કરવામાં આવે છે, જેની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે. તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 53% દરે મોંઘવારી ભથ્થા અને રાહતનો લાભ મળી રહ્યો છે. હવે આગામી વધારો 1 જાન્યુઆરી 2025થી થવાનો છે, જેનો દર શ્રમ મંત્રાલય દ્વારા જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા પર નિર્ભર રહેશે. તો એવી અપેક્ષા છે કે 3% ડીએ ફરીથી વધારી શકાય છે, જેની જાહેરાત હોળી પહેલાં કેબિનેટની બેઠકમાં ગમે ત્યારે થઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચમાં 3% ડીએ વધારો માન્ય. જો આપણે જુલાઈથી નવેમ્બર સુધીના ડેટા પર નજર કરીએ તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 144.5 પર પહોંચી ગયો છે અને ડીએ સ્કોર 55.05% પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડીએમાં 3%નો વધારો થયો છે. જોકે ડિસેમ્બર 2024નો ડેટા હજુ આવવાનો બાકી છે. આ પછી જાન્યુઆરી 2025થી ડીએમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં આવશે. તો નવા દરો જાન્યુઆરી 2025થી લાગુ થશે. તેથી 2 મહિના માટે જે જાન્યુઆરી ફેબ્રુઆરીનો બાકી પગાર મળશે, તો આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે. આનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે મિત્રો. તો ડીએ વધારા પર પગાર બાકીની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તેની થોડી વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી આ રીતે કરવામાં આવે છે. તો ડીએ ટકાવારી બરાબર છેલ્લા 12 મહિનાના માટે એઆઈસીપીઆઈ આધાર વર્ષ 2001ને લેવામાં આવે છે, બરાબર 100 કરવામાં આવે છે, ની સરેરાશ માઇનસ 115.76/115.76 ગુણ્યા 100. તેમજ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ડીએની ગણતરી આ રીતે કરવામાં આવે છે. ડીએ ટકાવારી બરાબર કૌંસમાં છેલ્લા 3 મહિના માટે એઆઈસીપીઆઈ કૌંસમાં આધાર વર્ષ 2001 બરાબર 100 ની સરેરાશ 126.33/126.33 ગુણ્યા 100. તો એક ઉદાહરણ તરીકે સમજીએ તો 18,000 રૂપિયાનો લઘુત્તમ પગાર મેળવતા કર્મચારીઓને 3%ના ડીએ વધારા પર 540 રૂપિયાનો વધારો મળશે, જ્યારે 2,50,000 રૂપિયાનો મહત્તમ પગાર મેળવતા કર્મચારીઓને 7,500 રૂપિયાનો વધારો મળશે. જો કોઈ કર્મચારીને દર મહિને 15,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, તો તે વધીને 15,450 રૂપિયા થશે. એટલે કે તેમને દર મહિને 450 રૂપિયા વધુ મળશે. તો આનો લાભ પેન્શનરોને પણ મળશે, જેમનું પેન્શન 270 રૂપિયાથી વધીને 3,750 રૂપિયા થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.